ભણી પણ નોકરી ના હલાવી લઈ શક્યું. મારી માની છોકરીને કહું સાહેબ, મને એકદમ ફર્સ્ટ ક્લાસ ઇંગ્લિશ આવડે છે. બોલો કે બોલ્યા યુ નો હુ આઈ એમ માય સેલ્ફ વિજેન્દ્ર ઠાકુર. એટલે ઇંગ્લિશ બિંગ્લિશ બધી રીતે પાવરફુલ છે યાર. ખરેખર આપણા સમાજમાં ખરેખર કોક કરવું પડે. હા, છોકરું ભણ્યું પણ પૈસામાં બધી રીતે પાછળ રહી ગયું. Nobody listen my voice because I am still struggling in my life. ભાઈ અમે થોડું વધારે ભણેલા છીએ કે વધારે ખબર પડે છે, પણ એ આપણા ગુજરાતીમાં જ બોલે મને તો સમજ Can you मुझको यारो माफ करना मैं नशे में हूँ हवा लाल पड़ी मैदान जड़ी क्या खूब लड़ी हम दिल से गए हाय ઓમાય 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 એ આવો આ જો આ દશા છે આપણે આ પગે ટકતો નહીં લે. જોજે એ હાલત કરી આ છોકરાએ. એ વીરા એ હું કરીશ ભાઈ, આ હું કરીશ તું? કોઈ નહીં કહેતો દારૂ પીવું છું બસ દારૂ એ પીવું છે, કોઈ કામ ધંધો કરીશ? ભાઈ કામ તો કોઈ મળતું નથી, શું કરું? અલ્યા પણ કોઈક કામ કરવું પણ આ દારૂ પીધા હું રાખ્યું છે. દારૂ? આ દારૂમાં બધું જતું રહ્યું, ખબર છે? તમે જતા રહો અમને આમ. અરે અમે તો નહીં જઈએ, આ જીવન વર્ધક ગોલ છે, ગોલ. બોલો આ ઓને આ જ છે બધું જે છે. શું ધાર્યું છે તે? શું ધાર્યું છે? આ હાલત કેવી થઈ ગઈ તારી? તમને ખબર છે હું કોણ છું? કોણ છે ભાઈ તું? ખબર છે? આ લુગડાથી ને તો વ્યવસ્થિત દેખાય છે. લુગડાતે નહીં, ડિગ્રી લીધેલી છે, ડિગ્રી. અને આ પણ કોક નોકરી કામ ધંધો કરકે હું લેવા ભાઈ આ રાખો. ડિગ્રી એમનેમ પડી છે બધી મારા ઘેર. નોકરી હોગવામાં થાકી ગયો, ચંપલે ફાટી ગયા મારા. હું વાત કરું સાહેબ, હવે હું તમને એક વાત કહું, કહી શકું? બેસ બેસ બેસ. હું તમને હું સુનાવું મારી દાસ્તાન. કેમ હું થયું? હું ખૂબ ભણેલો છું. શાંતિ શાંતિ રાખ ને પાણી પીતો. તો ભાઈ કામ ધંધો કેમ કરતો નહીં તાન? હું ફરી ફરીને થાક્યો, દરેક દફતરમાં મેં મારી ડિગ્રીઓ મૂકી, પણ બધી જગ્યા લાગવગ જોવે છે અને મારા પાસે કોઈ છે નહીં. લાગવક ને અમુક પૈસા માગ. પૈસા માગ અને લાગવક માગ, કોઈની ઓળખાણ માગ. હું એકલો છું સાહેબ. ઓમો ને ઓમો આપણો જે છોકરો રહ્યો ને ઓમો જ આગળ નહીં આવતો હતા. છેલ્લે જતો દશા છોકરાની આવી આવો. આવી આવે આ હવે બધું કરેલું હોય અને એને કામ ધંધો સારો વ્યવસ્થિત ના પરમાનન્ટમાં ના મળે એટલે ચોથી કરે બચારો. હવે એની મહેનત બધી ફેલ જઈ. તાણ આ છોકરું ભણી ના, આ ભણી પણ નોકરી ના હલાવી લઈ શક્યું. મારી માની છોકરીને કહું સાહેબ, મને એકદમ ફર્સ્ટ ક્લાસ ઇંગ્લિશ આવડે છે. બોલો કે બોલ્યા યુ નો હુ આઈ એમ માય સેલ્ફ વિજેન્દ્ર ઠાકુર. એટલે ઇંગ્લિશ બિંગ્લિશ બધી રીતે પાવરફુલ છે યાર. ખરેખર આપણા સમાજમાં ખરેખર કોક કરવું પડે. હા, છોકરું ભણ્યું પણ પૈસામાં બધી રીતે પાછળ રહી ગયું. Nobody listen my voice because I am still struggling in my life. ભાઈ અમે થોડું વધારે ભણેલા છીએ કે વધારે ખબર પડે છે, પણ એ આપણા ગુજરાતીમાં જ બોલે મને તો સમજ Can you હું પછી મારે ઇંગ્લિશ, હવે તમે સારા માણસ છો, તમે મારો દિલનો ઓબડ્યું, મને કોઈ કામ ધંધો હોય તો અપાવો. સુંદર હા, આ તારા પેલા છોકરાને નોકરી કરે છે એ કંપનીમાં ના હોય તો, અને તારા તો સારી ઓળખાણ છે એમાં ના હોય તો આજે હું વાત કરું હેડ. વાત કરે ને જો મેળ આવે તો આ લઈ લે. છોકરો ભણેલો હોશિયાર. જો એનો તમે મેળ નોકરી આઈ જાય. લગાડો ને મને, તો તમારે જેવો કોઈ ભગવાન નહીં. આઈ જશે, તાર નોકરી આવી જશે. તું અરે, પણ આ વસ્તુ બંધ આ કરી દે. વસ્તુ બંધ કરી દે તો બધું થાય. આ વસ્તુ તો મારે કોઈ દિવસ નહીં જોતી. આ લ્યો, હાથથી નાખી, આ લ્યો.
છોડી દીધું આજથી. એમ હાવ. સરસ સરસ ને એ નોકરીએ તાર આવી જા અને શાંતિથી ઘેર તું તાર તરફ બસ વ્યવસ્થિત ભગવાન રીતે આયા બધું મારા કરો. ઘેર, ભગવાન આયા. હું કહું આપણા સમાજમાં આવું કોક કરો લે. છોકરો ખરેખર ચેટલો બગડ્યો આપણો. પણ આપણો પાયામાંથી ભાઈ લેવું પડે, પાયામાંથી ભણતર જોવે. પછી આપણે છોકરાને એમની નિહાર જતું રહે ને ભણી નાખ, એ તો આપણે પૂરેપૂરી દેખરેખ રાખવી પડે એના ઉપર. 70% લાવે એના ફ્રી કોક માફ થાય ને હમ. એવું આપણે કોક આગળ કોક કરવું પડશે. એ તો બધું થાય છે પણ આપણે એને ભણી લખીને આમ એ લાયક બનાવીએ કે 70% લાવે એ લાયક તો આપણે બનાવવું પડે કે ના બનાવવું પડે. હવે આ નહીં જોઈજે એ છે પણ હવે એવો છોકરો તો લગભગ કેટલો હશે તાર ને. હું ખેડૂતનો જ દીકરો છું સાહેબ. હવે ગરીબ નો છોકરો છે પણ પૈસા નહીં એટલે છોકરો શું કરે કે શું કરે કે આ સમસ્યાનું તો હવે એની સમાધાન મહેનત- કાઢવું આપણે. મહેનત એની કેટલી કરી હવે આપણું આ તકલીફમાં તો થઈ. ખરેખર હવે આ જ છે ભણેલો લખેલો બધી રીતે તોય નોકરી નહીં મળતી પણ આપણે એવું કોક કરવું પડે કે જેનાથી છોકરો આપણો ભણે તો આપણે જાણે કે આ સોસાયટી છે હવે છોકરોને ટ્યુશન તો આપણે એવો ટ્યુશન જાણે ચાલુ કરવું હોય બરોબર તો આપણે એવો એક સાહેબ લાવવો પડે એને પગાર આલવો પડે પછી છોકરો આવું તો ખર્ચો થાય તો એના માટે ના હોય તો આપણે એક કામ કરીએ જે બને એ થોડા પૈસા ઉઘરાઈને આપણે સોસાયટીમાં એક બે સાહેબ લાવીએ અને છોકરોને ભણાવવાનું ચાલુ કરીએ કે આપણે સોસાયટીથી આ એની શરૂઆત કરીએ આપણે અને એ પછી બીજા બધા આગળ વધારો એનો આપણે કરવાનો પ્રયાસ એમ કરીએ બરોબર તો આપણે ભણતર વધે અને એનાથી પછી આગળ પછી અને હવે તો એવું નહીં કે સરકારી પ્રાઇવેટમાં ઘણી સારી નોકરીઓ એવી હોય છે ભાઈ વાય તાણ મળી રહી. એ ફીઓ બદલાય આ છોકરો ભણતો હોય ને અમુક કોક આપણને કોઈ ભાઈ મારે ફી ભરવાની થઈ તો એને આપી દેવાની એટલે ભણ આગળ ભણ. હા આપણે એ રીતનું કરીએ. એવું થોડા પૈસાનું ભંડોળ થાય કોકને નોકરી આવે એવી હોય કે એ હોય તો એમાં આપણે એવાના ઘરવાળાને કે એને આપણે થોડો ટેકો કરીએ હા હા એ રીતનું આપણે આયોજન કોક એવું વિચારવું પડશે હવે કરવું જ પડશે. અને તો આપણો સમાજ કેવી રીતે આગળ આવે. અને આપણો સમાજમાં છોકરોને ભણવું એ હોય છે પણ આર્થિક એવાના સમસ્યાને લીધે એ આપણો ભણી નહીં શકતો. પાછો પડી જાય. હા પૈસાનું હા ના ઘાટા તો ગણવેશ લેવાના પૈસા હોય તો ચોપડો લેવાના ના હોય ચોપડો લેવાનો હોય તો ગણવેશ લેવાના ના હોય. આ બધી અમુક તકલીફોને લીધે છોકરો પછી કોમ ધંધા ને એની મોટી આ મજૂરીઓમાં બચારો એવાનું જીવન પેલું એ થઈ જાય કે આ મોટામાં મોટી સમસ્યા છે. આપણા સમાજમાં પહેલાં તો ભણતરનો વધારો થાય ને એના માટે જ આપણે કોઈ કરવું પડશે અને એમાં આપણે પાયામાંથી લેવું પડશે. પાયામાંથી પેલું ભણતર લેવું પડે ને કે આપણે એમ કહીએ છોકરાને નિહાળ લગાવી દીધો ટ્યુશન લગાવી દીધું અને ઘેર થોડું એ ધ્યાન ના લે. ઘેર અત્યારે એવું કરીએ આપણે ઘેર છોકરું આવ્યું મોબાઈલ આલી દીધો એટલે હવા સુધી મોબાઈલ જોઈ જાય કે એના મગજમાં કશું પેલું પ્રગતિ થાય જ ના થાય. એટલે એના માટે આપણે ભણવા માટે બહાર તો જાણે જે એને ભણાવવાનું છે એ ભણાવું જ છે બરોબર પણ આપણે ઘેરે એ ભણે ને એ રીતનું કોઈક આપણે કરવું તો એના માટે હું શું ને આજે 2.5-3 લાખ રૂપિયા મારા આમાં આલવા છે અને તમે લખાવો થોડા અને એમ કરીને આપણે બધા પણ ઉઘરાઈને અને ચાલુ કરીએ આ ટ્યુશન પહેલ કરીએ આપણે વાત સાચી. કહીએ કે ભાઈ હવે છોકરો બારે બરોબર છે ભણ પણ ઘેરે એમ કે યુવાના માટે પ્રયાસ કરવો ભણાવવા માટે અને બેહારવા માટે. એક વસ્તુ કે મોબાઈલ તો છોકરાને હાલશો જ નહીં એ તો છોકરાની જિંદગી જ બગાડે છે મોબાઈલ તો. આ વસ્તુ કરશે ને તો આપણે સમાજમાં ઘણો ફરક પડશે. મેન વસ્તુ આ રહીએ તો 70% લાવે ને મેન ફી તો લગભગ 40,000 થી ચાલુ થાય તો પૈસા આપણે કમાવા 20,000 હોય છોકરાને 40 ચોથી ભરવાના. એટલે મેન મજબૂરી આ રહીએ. તો આજે એક ઘોષણા હું એ કરવા માંગુ છું જો તમે સાથ સહકાર એટલું આપતા હોય છોકરાઓ માટે આપણા સમાજ માટે તો હું એમને ટીચિંગ આપવા તૈયાર છું. હા લે આ સજ આપણા ભણેલો જ છે અને છોકરાને ભણાઈ શકે આપણે સાહેબ તો અને આપણા પગાર આલે કે એનું એ ઘર હેડ અને એ મનથી ભણાવે છોકરાને સારું હેડતા ને એ જો આપણે પેલી કંપનીમાં કોઈ જવું નહીં તો આપણે બરોબર અને કાલથી આપણે આ ચાલુ
ખરેખર તમે મારી જિંદગી સુધારી દીધી અને તમારા જેવા માણસો હોય ને તો આપણા સમાજમાં અને- કે બીજા સમાજમાં કોઈ પણ એવો છોકરો દારૂ પીતો કે રખડતો તમને મળશે નહીં. એને હું એવો ભણાવી નાખીશ, બસ, એનો હા. જીવન એવો સુખી કરી નાખીશ ને એ મારી અને ઈચ્છા છે. આ વસ્તુ આ જિંદગી પછી આજ પછી કદી છોડી અટકાય. દીધી, છોડી હા, દીધી. બસ. તમે મારી જિંદગી આટલા વિચાર કર્યો જિંદગી બાબતમાં, તો હું એ વિચાર કરી લીધું કે જેવી રીતે મારો બગડ્યો હતો હા, અને એવી રીતે હું કોઈને બગડવા નહીં દઉં. અને કોઈ પીતું હોય ને તો એને સીધા રસ્તા ઉપર લાવવાની આપણે કોશિશ ચોક્કસ. કરવાની. ચોક્કસ. તારે કેવું તકલીફ છે પૂછવાનું, તને કોઈ એવું મજબૂરી હોય તો કે તને આડું એનો રસ્તો નીકળો. બરોબર. खूब खूब आभार, तमें हमारी जिंदगी सवारी दीदी. બસ આવજે. नमस्कार सभी देखने वालों को हमारा नमस्कार. और इस वीडियो के माध्यम से हम बताना चाहते हैं कि हमारे समाज में और बहुत से ऐसे बच्चे हैं जो कि पढ़ाई करना चाहते हैं, जिनका बहुत धैर्य है पढ़ाई करने के लिए और उनके पास पैसों की आर्थिक स्थिति अच्छी नहीं है. पिता माँ बाप मजदूरी करते हैं जिसकी वजह से इतना पैसा नहीं हो पाता. और हम इस वीडियो के माध्यम से यही बताना चाहते हैं कि पढ़ो लिखो, सक्षम बनो और अपने जीवन को बेहतर बनाओ, समाज को बेहतर बनाओ, देश को बेहतर बनाओ. जय हिंद. જય